2009 એટલે 8ની મંદી પછીનો જે સમય હતો બરાબર, એટલે મને થોડો આછો ઘણો યાદ ખરો, પણ એ સમયે કોઈ ગલ્લાવાળા કે જે કોઈ પણ આપણે રાખવાના છે કોઈ પણ કોફી શોપ, તો એનો મતલબ એના નંબર્સ જ ઓછા હતા, મતલબ ઓછા લોકો આ બિઝનેસની અંદર હતા, અને એ લોકો પણ રાખવાનું હોય ને એટલે એમાં જુએ કે ભાઈ મને કોણ કોકા કોલા આપે છે સારું માર્જિન, મને કોણ સારું માર્જિન આપે, એને પહેલા જગ્યા મળે. એટલે આ એક માર્કેટ કેવું હતું કે ભાઈ એકદમ ક્લટર્ડ માર્કેટ હતું. આપણે આપણી નવી બ્રાન્ડ લઈને જઈએ તો એ આપણને વેચશે કે નહીં, એને ક્રેક કઈ રીતે તમે કર્યું? ડાયરેક્ટ કોઈ જગ્યા નહોતું આપતું, કોઈના ફ્રીજમાં જગ્યા જ નથી એવું કહી દે. આપણે ક્રેક ને એટલે કે તમે લાવ્યા બહુ સારું, બહુ સારી વસ્તુ છે, પણ મારા ફ્રીજમાં જગ્યા નથી, મારું ફ્રીજ એક છે કે એમાં અમને બીજી બ્રાન્ડ રાખવા ન દે, કેમ કે એને પોતાએ એના બ્રાન્ડના ફ્રીજ આપેલા હોય. તો મેં એ લોકોને આટલું જ કીધું કે મને બહાર ઊભો રાખી હું કોઈને ટેસ્ટિંગ કરાવી શકું ત્યાં, એટલે એને ત્યાં જે ક્રાઉડ આવતું હોય, કોફી શોપમાં આવતું હોય, ફાસ્ટ ફૂડમાં આવતું હોય, ત્યાં અમે એક નાનું ટેબલ રાખી, જેટલા લોકો આવે એને વેલકમ ડ્રિંક તરીકે ટેસ્ટિંગ કરવાનું, ટેસ્ટ કરો, કંઈ સારું લાગે તો રિવ્યુ અમને આપો, નો સારું લાગે તો અમને જણાવો કે ભાઈ આ રીતનું આ નથી અમને ખાયું, કે કંઈ એ લોકો ફાસ્ટ ફૂડ ખાતા હોય એની સાથે અમે સર્વ કરાવીએ કે લ્યો આ ટેસ્ટ કરો, આમાં તમને કંઈ સજેશન હોય તો અમને જણાવો. પછી એ લોકો મારી બોટલ પકડે, જોવે, નામ વાંચે, હા તો બ્લેકબોન છે, તો બહારની બ્રાન્ડ લાગે છે. એનર્જી ડ્રિંક એટલે બધાના માઇન્ડમાં એક જ હતું કે ઇન્ડિયામાં કોઈ બનાવતું નથી, ઇન્ડિયામાં ન બનાવે, અને નામ પણ એવું પાછું. આજે બી ઘણા સ્ટુડન્ટ અહીંયા આવે ને અમારે ત્યાં ટ્રેનિંગ લેવા, તો એ એવું વિચારીને આવે કે આ બહારની ફોરેનની કંપની છે અને ત્યાં આપણે જગ્યા મળી છે ટ્રેનિંગની એમ. અહીંયા આવ્યા પછી એ લોકોને ખબર પડે ઇન્ડિયન કંપની જ છે. આટલું એ લોકો આજે બી ગમે ત્યાંથી કોઈ સ્ટુડન્ટ આવે તો પહેલાં તો એવું કે બ્લેકબોન, હા તો બહારનું છે ને, હા ઇન્ડિયન છે, બહારનું નથી, બહારનું નથી, દેશી હે, લગતા હે વિદેશી. બ્લેકબોન નામ કઈ રીતે તમે પાડ્યું, શા માટે બ્લેકબોન? બ્લેકબોનમાં અમે પહેલા તો નામ શોર્ટ નામ શોધતા હતા, શોર્ટ નામ હોવું જોઈએ કે લોકોને મોંમાં આવી જવું જોઈએ, અને બીજું એક દેશી ને વિદેશી બે આવવું જોઈએ, લાગવું જોઈએ. હા, એટલે મેં બ્લેક એક શબ્દ ઉઠાવ્યો અને બોન લીધું. બોનનો આમ મિનિંગ ઘણા અર્થમાં થતો હોય છે, પણ અમે બોનને ઇન્ટ્રોડ્યુસ કર્યું એનર્જી ડ્રિંક તરીકે. આનાથી જ બોન એનર્જી ડ્રિંક ઓળખાવું જોઈએ, કોઈ એનો અર્થ નથી થતો, કોઈ મિનિંગ નહીં, મિનિંગલેસ નામ છે, હવે મિનિંગ થાય છે. બ્લેકબોન એટલે એનર્જી ડ્રિંક. ઓકે, સુરતના સ્ટુડન્ટને કોઈને પૂછો બ્લેકબોન એટલે એમ બોલે એનર્જી ડ્રિંકની કંપની છે. પહેલા એવી રીતે જ લાગે, કારણ કે આ બધા પલ્પી જ્યુસ ને બધા તો તમે પછી લોન્ચ કર્યા, રાઈટ? હા, રાઈટ. ઓકે, હા, તો આપણે વાત ત્યાં હતી કે શા માટે કોઈ પણ રિટેલર છે એને શા માટે આપણને જગ્યા આપી. રાઈટ. હવે જ્યારે અમે ટેસ્ટિંગ કરાવ્યું, લોકોએ પસંદ કર્યું, હવે ડિમાન્ડ ઊભી થઈ. લોકો ત્યાં જઈને ફાસ્ટ ફૂડમાં અમને કે બ્લેકબોન કાલે ટેસ્ટ કરાવેલું એ આપો એમ માંગ્યું લોકોએ. હા, માંગ્યું એટલે અમે 2-3 દિવસ પછી પાછી વિઝિટ કરી ત્યાં સ્ટોર ઉપર કે કોઈ ડિમાન્ડ હોય તો અમે રાખીએ એક કાર્ટૂન. જ્યારે કાર્ટૂન રાખીએ ત્યારે કે નહીં ચાલે તો પાછું લઈ લેવું. અત્યારે તમારે મિક્સમાં કાર્ટૂન જોતું હોય તો મિક્સમાં આપશું, ઓછું રોકાણ કરવું હોય તો, અને ઓછી જગ્યા હોય તો 2 બોટલ રાખો, 3 બોટલ રાખો, 4 બોટલ રાખો, 2 ફ્લેવર રાખો, 1 ફ્લેવર રાખો. પછી એ લોકો કન્ટિન્યુ જતા રાખવા માંડ્યા કે ભાઈ લાવો, આ લોકો માંગે છે અને આ કંઈક નવું લાગે છે અને અમારા ફ્રીજમાં શોભે એવી સારી પ્રોડક્ટ દેખાય છે એમ. અને પાર્લર વાળા કે કોફી શોપ વાળા તો આજની તારીખમાં અમારું જે બ્લેકબોનની જે રેન્જ છે ને એ સ્પેશિયલ એના ડિસ્પ્લે કરવા માટે 2 કાર્ટૂન તો લઈ લે છે કે ભાઈ અમારું ડિસ્પ્લે સારું લાગે, અને એના કસ્ટમર આવે તો એમને સેલ કરી શકે અથવા તો સર્વ કરી શકે. હવે અમારી પ્રોડક્ટ સારી બહારથી દેખાય, લોકોએ પસંદ કરી, સારું લાગ્યું, રિપીટેશન થયું. રિપીટેશન એટલું વધી ગયું કે અમે સાંજે ભરીને દિવસે વેચીએ એ પોસિબલ નહોતું થતું, કારણ કે 50 બોક્સ ભરીએ એટલે 50 બોક્સ વેચાઈ જાય. પછી અમે પ્રોડક્શન યુનિટ આગળ મોટું કેમ કરવું એના માટેનું વિચારવાનું સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટ કરતાં અમે 2014માં જે આપણે અત્યારે જગ્યાએ બેઠા છું એ જગ્યા અમારી પોતાની લેન્ડ લઈ અને એમાં અમને જેવું જોઈ એવું બાંધકામ કન્સ્ટ્રક્શન કરી અને અમે સ્ટાર્ટ કર્યું. પણ મશીન તો એ જ હતા હજી જૂના જ જે ઠુસકી જાતે કરવાનું મેન્યુઅલ મશીન. હા, મેન્યુઅલ મશીન 2017 સુધી રહ્યા. ઓકે, 2017 થી અમે નવા જે આ બધા જર્મન ટેકનોલોજી વાળા મશીન ઓટોમેશન ધીરે હા અમે બધે વિઝિટ કરતા ગયા, બીજા પ્લાન્ટની વિઝિટ કરી, બીજી મેન્યુફેક્ચર કંપની હોય
તો ત્યાં પણ ગયા, એ લોકોનો બી ઘણો સહકાર મળ્યો આપણને કે આપણે યુનિટમાં એ લોકોને ત્યાં જોવા મળ્યું. અને ત્યાંના QC વાળા હોય તો એને બી અમે વાતચીત કરી કે અમારે આ ટાઈપનું, અમે કોઈ હરીફાઈ માટે નીકળ્યા નથી, અમે કંઈક અલગ યુનિક કરવાના છે. એ પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરીએ અમે પહેલાં કે ભાઈ અમે જે કરવાના છે એ તમને કોઈ રીતે અમે હરીફાઈમાં નથી, અમે બધાથી અલગ, અમે અલગ છે. એ કહેવાય કે ઇન જનરલી જ્યારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય ને ખાસ કરીને આ એક એવો રિસ્કી બિઝનેસ કે ભાઈ આવડી મોટી ગ્લોબલ બ્રાન્ડ્સ આની અંદર છે, એક નથી બહુ બધી છે, તો એમાં આપણી જગ્યા બનશે કે નહીં એ હંમેશા અઘરો હોય. તો એ મતલબ તમારા માટે શું સૌથી પહેલા ચેલેન્જીસ શું હતા જ્યારે તમે આ બિઝનેસ ચાલુ કર્યો? પહેલા અમે જ્યારે ગ્લાસ બોટલનું વિચાર્યું ત્યારે ગ્લાસ બોટલ 5 રૂપિયામાં તો મળતી હતી બધા ટેસ્ટમાં, અલગ અલગ ઓરેન્જ ટેસ્ટ હોય, મસાલા હોય, લીમકા હોય, કોલા ટેસ્ટ હોય, એ લોકો વેચતા જ હતા બધા. પણ યુઝ એન્ડ થ્રો ગ્લાસ બોટલ નહીં હતી. એ લોકો રિપીટ લાવે, પાછી ધોવે, સાફ કરે અને પાછું એને હાઇજેનિક તો નહોતું, જે હાઇજેનિક તો દેખાતું જ નહોતું. એટલે મેં પહેલેથી જ વિચાર્યું કે નહીં આ હાઇજેનિક નથી ને ત્યાં તો જવાનું જ નથી. તો એની ઉપર જઈએ તો કઈ જે 5 રૂપિયામાં વસ્તુ વેચાતી હોય એ 20 રૂપિયામાં કઈ રીતે પીવે? લોકો ના પીવે. હા, એટલે એનર્જી ડ્રિંક એવી વસ્તુ હતી કે જે 75માં વેચાતી હતી એને અમે 20માં વેચી શકીએ. મતલબ આવડું મોટો માર્જિન તો આપણે ઘટાડીને લાવ્યા છે, પણ 20 થી નીચે હવે પોસિબલ ના થાય. આજે 20 રૂપિયા નથી, આજે તો 35 રૂપિયા છે અમારી. હા, મોંઘવારીનો દર 2009 અને અત્યારે 2026 એટલે ઓબ્વિયસલી બહુ મોટો થઈ જાય. એટલે 20 રૂપિયા જ્યારે અમે લાવ્યા તો લોકોને મોંઘું જ હતું. 20 રૂપિયા કંઈ હરેક સર્વાઈવ કરે એવા નહીં હતા. તો ઓલરેડી 2009 થી 2014 સુધી આ પ્રોડક્ટ્સ બધી ચાલતી હતી, વેચાતી હતી. તો નંબર ઓફ SKUs શા માટે પછી તમે વધાર્યા? અમારે 2014 સુધી જે હતું અમારું નાનું યુનિટ એને અમે એક્સપાન્ડ કર્યું, મોટું યુનિટમાં લાવ્યા. મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ લાવી એટલે પ્રોડક્શન વધારવું પડે. પ્રોડક્શન વધારવું એટલે નંબર ઓફ રેન્જ વધારવી પડે. માર્કેટ અમારું પહેલા તો ટાર્ગેટ માર્કેટ અમારું સુરત જ પહેલેથી. અમે તો ગ્લોબલી ક્યારેય વિચાર્યું જ નહીં હતું અમે ગ્લોબલી હશું એમ, એવું ક્યારેય વિચાર્યું નહીં. આજે જે અમે ગ્લોબલી આપણે ઘણી બધી જગ્યાએ પ્રેઝન્સ, હા, પણ ત્યારે એવું નહીં વિચાર્યું હતું કે અમે ગ્લોબલી હશું. તો અમે પ્રોડક્શન યુનિટ મોટું કર્યું એટલે અમારી પાસે એક મોટો ટાસ્ક આવ્યો કે ભાઈ પ્રોડક્શન જે થાય છે એને તમારે વેચવી પડે. તો એકની એક વસ્તુ રિપીટ જે થાય છે એની સાયકલ તો જે હતી એ થાય. તો અમે SKU એટલે વધારવાનું સ્ટાર્ટ કર્યું. હા, ઓકે. 2014 ની અંદર તમે નરેન્દ્ર મોદી, આપણે જે રીતે વાત થઈ કે નરેન્દ્ર મોદીએ એવું કીધું કે ભાઈ આપણા ખેડૂતો છે એને કંઈક મદદ થાય એવું કંઈક બધા લોકો કરો. પછી જ આ પલ્પી જ્યુસ લાવવાનો પ્લાન થયો કે એ પેલા ઓલરેડી ચેઇનમાં હતું જ? ચેઇનમાં તો હતું જ, બટ હજી પ્રધાનમંત્રીએ કીધું કે ભાઈ આપણે ખેડૂતોને હેલ્પ થાય. ખેડૂતોને હેલ્પ કરવાનું મારું, હું પોતે ખેડૂતનો દીકરો છું એટલે એ તો અમારું પહેલેથી જ્યુસ બનાવવાનું તો સપનું હતું જ. પણ જ્યુસ બનાવવા માટે જે પ્રોસેસ સિસ્ટમ લાવવી પડે ને એ પ્રોસેસ સિસ્ટમની આપણી પાસે કેપેસિટી નહીં હતી. એ કેપેસિટી પહેલાં ઊભી કરી પછી અમે ફ્રૂટ જ્યુસમાં આવ્યા. જો એ કેપેસિટી પહેલેથી હોત તો એનર્જી ડ્રિંક પણ લોન્ચ નહીં કરતા, ડાયરેક્ટ જ્યુસમાં જ આવતા. હા, એનર્જી ડ્રિંક કરતા આપણને એનર્જી ડ્રિંક કરતા આપણું જે પલ્પી જ્યુસ છે એનું કોસ્ટિંગ થોડુંક ઓછું આવે, વધારે આવે. એ વધારે આવે. રીઝન કે રિયલ બધી વસ્તુ વાપરવી છે. એનર્જી ડ્રિંકમાં કન્ટેન્ટ જે આવે વિટામિન્સ ના આવે, શુગર કન્ટેન્ટ આવે, ફ્લેવર આવે, ટોરિયન ને એ બધું આવે. એમાં ઇન્ગ્રેડિયન્ટની રેન્જ જે આવે એ એક સિમિલર આવે. અને જે ફ્રૂટ પલ્પ યુઝ કરીને જે ડ્રિંક બનાવવાનો છે એમાં તમારે પ્રોક્યોર કરવા માટે 1 વર્ષ પહેલાનો ટાઈમ લઈ લેવો પડે. 1 વર્ષ. આ સિઝન અત્યારે ચાલતી હોય, લીચી અત્યારે બિહારમાં થતી હોય તો એ જ સમયે અમારે લીચી આખા વર્ષ અમે કેટલી વેચવાના છીએ એ ત્યારે નક્કી કરી નાખવાનું કે અમે આખા વર્ષમાં આટલા ટન લીચી વેચી શકીશું. તો એના માટે અમારે અગાઉથી પ્લાનિંગ કરવા પડે, ત્યાંથી ફ્રોઝન કન્ટેનરમાં લાવવા પડે, એને અમારે સ્ટોરેજ હાઉસમાં રાખવા પડે, સ્ટોરેજને અમારે ચાર્જ ચૂકવવા પડે. પછી જ્યારે સ્ટોરેજથી પાછું અહીંયા લાવીએ ત્યારે બી અમારું ટ્રાન્સપોર્ટેશન લાગે, પ્રોસેસ કરી ત્યારે બી અમારું ઇલેક્ટ્રિક ને અમારું વુડન જે સ્ટીમ અમારું યુઝ થાય. એટલે બધું થતાં જે જ્યુસ છે એ બીજી કેટેગરી કરતાં વધારે મોંઘું.